સમથિંગ 12-1 વાગ્યાથી ફૂલ વરસાદ પડે છે. હવે અમે ચાલ્યા ડુમ્મસ એન્જોય કરવા. જે જોતી હોય એની ગાડી. સુરતનું બધું પબ્લિક આજે પથિયામાં આવી ગયું છે. એવું લાગે કે અયાંશ છે. ગુંડો છોકરો છે, મારો ગુંડો છોકરો છે. રોજા ખબર નહીં પેલી કેમ ના પાયરા કરે એને. મેં વાત કરી છે આજે ઘરમાં. જો હા પાડર હતી એક મિનિટ પછી અમે બીજું ઓઢવા માંડ્યા. રેસટ જોઈ છે શું પાટેલ એટલી ગાર બોલે પાટેલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારા બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10:30 અને સુરતમાં ગઈકાલથી રાતથી સમજો સમથિંગ 12-1 વાગ્યાથી ફૂલ વરસાદ પડે છે ને અમારે ત્યાં જો બધું પાણી નીકળે છે, બધું પાણી ભર્યું. અહીંયાથી બધું પાણી આવે છે આમાંથી. તો હવે મારી માં કેટલા દિવસથી અડાયા કરે છે કે પેપર લેવા જે તારપત્રી વાળો આવે ને તો હવે હમણાં લેવા જાઉં ને પહેલાં એ કામ પડે ને તો મારી માં મારા માથા ખાઈ જાય. એટલું રોજ ને રોજ બોલ કર્યા કરે છે, લઈ આવ પાણી આવે. ને ગઈકાલે એટલો ફાસ્ટ વરસાદ પડ્યો કે બધું પાણી મારા રૂમમાં આવતું હતું. તો હવે પહેલાં ત્યાં જાઉં અને લઈ આવ. ને અમારી મરઘી કામ પર લાગી ગઈ સવારથી. તમારી સરને શું છે? મરઘા. એટલે મરઘી. પહેલા આઈડિયા મરઘાવાલા હતી ક્યાં ને હવે કોણ છે? હવે ડેરકાવાલા થઈ ગઈ. પહેલાની સરને મરઘાવાલા હતી, અમારા ભાભી છે ને હવે ડેરકાવાલા થઈ ગઈ. તો ગાઈસ સુરતમાં હવે ગઈકાલથી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મસ્ત એવો રીમઝીમ વરસાદ થાય છે. એટલે હવે મેં મારા માણસને બોલાવી દીધો. હવે અમે ચાલ્યા ડુમ્મસ એન્જોય કરવા. એમ આવા વેધરમાં ડુમ્મસ જઈએ, ભજીયા ખાઈએ, જે મજા આવે. બોલ બગડી જાય. ખોલવું પડે ભાઈ. ચલો ભજીયા ખાવા. મસ્ત વેધર છે ભાઈ. ડાઈટ વાળા ભજીયા. મળવા નહીં ગયો તું? કોને મળવા? હા ક્યાં કોઈ છે જ નહીં બિચારાની લાઈફમાં. જે જોતી હોય એવી ગાડી. ચાલ બસ આપણે હા અહીંયાથી ચાલ લે. પહેલા અહીંયાથી ડુમ્મસ સીધો ભાઈ. મસ્ત ભજીયા ખાઈએ, આ વેધરની મજા લઈએ. સો અમે લોકો વરસાદ પડ્યો તો અહીંયા લોચો ખાવા આવ્યા. આનો જાનીનો બધાનો લોચો પટી ગયો. હવે પાટીલ હવે લોચો થઈ ગયો. હવે ડુમ્મસ ભજીયા એટલો બધો વાર તો પડે. હા હવે ભજીયા જ ખાવા પડે ભાઈ. અહીંયા કરાવી દે ને, તારું પેમેન્ટ આવી જ ગયું છે. મારું ને સારું આવ્યું. સ્ટારબક્સ લઈ લે ને. ચાલ કોફી પીએ ભાઈ. ટોનિક એક્સપ્રેસ સ્ટારબક્સ નો ચાખી જ નહીં આપણે, એ પીએ. આવીએ જરાક. હજુ ખાલી ગઈકાલે પહેલો વરસાદ પડ્યો એમાં તો ભાઈ બધાનું બરું વેચાઈ બી ચાલ્યું. લોચો જાની લોચો સાંજ સુધી ખુલ્લો હોય. એ 12 વાગે કેટલા વાગ્યા અત્યારે? 2 વાગ્યા. 2 વાગોડીમાં બધું પટાઈ કાઢ્યું એ ભાઈ બી. હવે ડુમ્મસ જ જઈએ ભાઈ. ડુમ્મસ મસ્ત ભજીયા ખાઈએ. बात तो सही है. दौड़ना तो पड़ता है. સુરતનું બધું પબ્લિક આજે પથિયામાં આવી ગયું છે. પહેલા વરસાદમાં બધું પબ્લિક અહીંયા ભજીયા ખાવા. પાટીલ નંબર લાગ્યા? હે શું લાગે છે? કલાક વેઇટિંગ કરવો પડે ભાઈ તો નંબર લાગશે. મસ્ત ભજીયા. પાટીલ ભજીયા પાર્ટી આપવા આવ્યો. ડાયટ વાળો છે. આવો વરસાદ રોજ પડવો જોઈએ કે પાટીલ? રોજ આવ્યા. હવે સી વ્યૂ જઈએ અહીંયાથી આ ખાઈ ભાઈને. સી વ્યૂ પર એ વ્યૂ જોઈએ કેવો આવે છે આજે. કે વરસાદમાં અમે પહેલી વખત જઈએ છીએ. તું બી નથી ગયો ને સી વ્યૂ પર? નહીં ગયો. સી વ્યૂ પર જઈએ ને મસ્ત વ્યૂ. સુરતનું અડધું પબ્લિક સી વ્યૂ જ આવી ગયું છે. ફૂલ પબ્લિક છે ભાઈ. હા તો સારું જ છે ને. તું ફર્સ્ટ ટાઈમ આવ્યો? આટલું હેવી બનાવે ને તમે લોકો આવો નહીં તો શું મતલબ બનાવવાનો? જો ને આમ મસ્ત. જો પાટીલ આમાં શું લખેલું છે? ડુ નોટ પિક ફ્લાવર. ફૂલ તોડવાની મનાઈ છે ને. ઓકે તોડવા માટે ફૂલ બી તો હોવા જોઈએ ને. હું તોડીએ
ફૂલ તો છે જ નહીં રસ્તામાં ને લખેલું છે ફૂલ તોડવાની મનાઈ છે. આ લોકો ભાગી જાય જો એટલે બાંધેલા છે. આ લોકો ભાગી જાય. સો ગાઈઝ હું અમારી ફ્રેન્ડ છે. અમે બહુ ટાઈમ પછી મળ્યા છે આજે અને અમે તો મૂવી જોવા જઈએ છીએ વેલકમ ટુ ધ જંગલ. આ છે અને બીજી એક આવે છે ત્યાં થિયેટર પર ડાયરેક્ટ. તો અમે બહુ ટાઈમ પછી મળ્યા છે અને બહુ ટાઈમ પછી મૂવી જોવા જઈએ છીએ. અમે બહુ એન્જોય કરશું. અને આ જો અને બહુ તડકો લાગી જાય. ફોરેનથી આવ્યો ને તડકોની સહેન થાય નથી. जलवा है हमारा. તો ગાઈસ અમે આવ્યા છે મારા નાનીના ઘરે. અમારા માસી જો માસી છે આ પેલા ગન આવે ને ફેન છે હનીસિંહના. આ પેલી ગન આવે ને ગન જે પેલી નાના છોકરાઓની તે ગનમાંથી આ ચશ્મા નીકળેલા તો ચશ્મા એમ કે દે દીધી. ગન અયાંશને આપી દીધો, ચશ્મા એ લઈ લીધો. મોડર્ન નાની આખો દિવસ ફોન જ જોયા કરે. આ નાની આખો દિવસ ફોન અયાંશ અહીંયાથી શીખે છે. એટલે કામ તો કરે પણ મોડર્ન નાની ફોન જોતા જોતા કરે. તું આટલો હશે સાચી વાત કરી આ મારી નાની છે પ્યારી સી નન્ની સી મુન્ની સી નાની જ્યાં હું મોટી થઈ છું નાની અમારા નાનીના ઘરે જ મોટી થઈ છું ને આ માસીના ઘરે હું એટલી રહી છું માસી લગન કરાવેલા. બધાને પધરા બિસ્કિટ ખાઈ લેજે. લાવ બિસ્કિટ ખાઈ ગઈ હોય ને. ખાધરો ખા આખો દિવસ બચ્ચાનું નાની આવે એટલે તેને મજા પડી જાય અને જે મનગમતું મળી જાય મનગમતું ખાવા પીવાનું મળી જાય. આખો દિવસ ઘરથી ચાલ્યા જ કરે. અને આ જો બીજો મોટો શોખ. હેન્ડસમ આ મોટો શોખ. હેન્ડસમ તમને લોકોને આનો એક નાનપણનો ફોટો બતાવો. સેમ સોમિલ જ અયાંશ જ લાગશે. આનું નામ સોમિલ છે. સેમ અયાંશ જ દેખાશે. લાવ ફોટો આપતો. હા જો એવું જ લાગે કે અયાંશ છે. કોપી છે કોપી. આની કોપી. એવું જ લાગે કે અયાંશ છે. કોપી છે કોપી અયાંશ ની. જેટલું આને ભાવે એટલું જ એને બી ભાવે એવું છે. સેમ ટુ સેમ જ છે. રિયાની કોપી છે. રિયાની કોપી છે. સોમેલ. જો આ એના ફોટા. આની પેલો બહુ નાના તો આવી ગયા. જો એવું જ લાગે અયાંશ છે. અયાંશ જ લાગે. આ બી જો ને આ બી એવું જ લાગે છે અયાંશ. અયાંશ જ છે તું. ચપટી વગાડ પહેલા. એમ ચપટી વગાડ ને મને કે ડેડી એક ચપટી વગાડું પછી આમ મોરાટી વગાડે છે. વગાડ. મારો ગુંડો છોકરો છે. તો ગાઈસ રાતના વાગ્યા છે 11 ને મને એક હમણાં અર્જન્ટ શૂટ આવેલું તો સ્ટુડિયો આવ્યો. શુભમ મસ્ત કોફી બનાવીને બિચારો ઊંઘતો હતો તો ઉલટો કે મહેમાન આવ્યા છે તો કોફી બનાવીને પીવડાવી. એમ તો સારો છોકરો છે. ખબર નહીં પેલી કેમ ના પાડ્યા કરે એને. સારો છોકરો છે. એની મમ્મીને બી મેં વાત કરી છે આજે. તું જોઈ તારી મેં વાત કરી છે આજે ઘરમાં. જો હા પાડે તો ઠીક નહીં તો પછી અમે બીજી ઓઢવા માંડીએ. હે શુભમ
તો ગાઈઝ હવે શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. ઘરે જાઉં ને આજે કોમેન્ટના રિપ્લાય આપું. બહુ ટાઈમથી કોમેન્ટના રિપ્લાય અપાયા નથી, તો કોમેન્ટના રિપ્લાય આપું. પાટીલ, મેં આગળ ખબર કીધેલું આપણે પાસ્તા બનાવતી ફેરી કે કોઈ સારી છોકરી હોય તો કહેજો. તો એકનો કોમેન્ટ આવેલી છે કે મારી સાચે શુભમભાઈના કરવાના છે, તો કે મારી બેન છે, મારી બેનની વાત ચલાવ. બોલ, હું વિચાર છે કરવા છે? હા પાડે જ કે ના બોલ. હું મારે રેશન કાર્ડ બી છે, જો તમારી કોઈને કરવા હોય તો બધું જ છે પાટીલ પાસે. રેશન કાર્ડ બી છે. તું બોલ હ કે ના, મોમાંથી બોલ. જોઈએ ને પેલા ફોટા મંગાવ. હા જો પેલી તો જોઈ છે શું જો આ બધું મંગાવવાનું કહે છે, ફોટા મંગાવવા છે. સાચે કોમેન્ટ આવેલી છે ભાઈ એક નહીં, બતાવું તને બતાવવા, પણ સાચે આવેલી મેં વાંચી. એ કે જો સાચે કરવાના હોય શુભમભાઈના તો કે મારી બેન છે કે સાચે કરવાના તો કરાવી આપું. બોલ, મૂકી દે હવે, લોયલ રહે. મૂકી દે હવે. મૂકી દો કે મારે પેલી. વાહ ભાઈ, જીમ આવવું ને એને બોડી જોઈ છે મિરરમાં. હા બહુ ભારી ભાઈ, એકદમ હેવી દેખાય છે. સો ગાઈસ ઘરે જતા હજુ વાર લાગશે કે મારે અર્જન્ટમાં એક એડિટ કરીને આપવાનો છે વિડીયો. તો હવે હું અહીંયા જ કોમેન્ટના રિપ્લાય આપી દઉં. મંત્રા, રિયા દીદીને મેકઅપ કિટ લઈ દો, એક્સપેન્સિવ, એના મસ્ત બ્લોગ છે, મજા આવે. મેકઅપ કિટ તો જોઉં ભાઈ, અત્યારે બહુ ખર્ચો કરાવી તો બર્થડે પર બી, એટલે જોઉં. સ્માર્ટ રહીશ, બોનીભાઈ તમે બ્લોગ રોજ નથી નાખતા, રોજ બ્લોગ નાખો. અરે રોજ એટલે નથી આવતા કે હું હવે ચેલેન્જિંગ વિડીયો પર કામ કરું છું, એટલે બ્લોગ આવશે, બંધ નહીં કરીશ. બ્લોગ આવશે પણ ઓછા આવશે, બાકી ચેલેન્જિંગ વિડીયો હું લાવું છું. કાલે બી અમે હું ને રિયા એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે, જલ્દી આવશે. જે 24 અવર ભૂખા રહેવાનો ચેલેન્જ એ મને મનથી બોલે તારા. એ બી તમને જોઈએ 24 અવર ભૂખા રહેવાનો ચેલેન્જ તો કોમેન્ટ કરજો, આપણે પાટીલને ભૂખા રાખવું. તારી પર જ આવવા જોઈએ બધું. SK સોજિત્રા, 24 અવર ગાર વાળો બ્લોગ બનાવો. ભાઈ મારા બ્લોગ ફેમિલી વાળા બી જોઈ છે, બાકી હું 100% બનાવતે આ ગાર વાળો, કેમ કે આ પાટીલ એટલી ગાર બોલે પાટીલ. પણ હવે નહીં લાવી શકાય, એ બધા ફેમિલી વાળા જોઈ, નાના છોકરાઓ જોઈ અમારી સોસાયટીના બ્લોગ, એટલે ગાર વાળો તો પોસિબલ નથી. સોરી ભાઈ. ચૈતાલી, બોનીભાઈ તમારા બ્લોગ રોજ લેટ આવે છે, જરીક વહેલા લાવો. ટ્રાય કરીશ હવે કે જલ્દીમાં જલ્દી આવી જાય, 10 થી 11 વાગ્યામાં આવી જશે. હું ટ્રાય કરીશ. કેમ કે આ અમારો એડિટર, આ ભાઈ બહુ ટાઈમ લગાવે એડિટ કરવા માટે, એના માટે લેટ આવે છે. ભાઈ હવે ટાઈમ પર આપી દેજે વિડીયો બધા. હા. તન્વી ચૌધરી, રિયા દી ખુલીને બોલશે ત્યારે મજા આવી જશે. એ જો ખુલશે ને તો માનવને બેનનો જ આવશે, એટલે એને બહુ ખોલવાની નહીં. એ ભાઈ બહુ ડેન્જર છે. એ જો બોલવાનું ચાલુ કરશે તો તમને તો મજા આવશે, પણ મારી મજા બગડી જશે. iPhone 17 Pro Max લઈ લેવ, શોપિંગ કરો. આવી રહ્યો 17 Pro Max મારો જ છે, આવ્યો પણ લીધેલો જ છે પહેલેથી. કે પાટીલ કોનો છે? હા તો પછી એટલે લેવું, હું બાય નહીં કરું. મારી પાસે આવી રહ્યા 17, હવે 18 આવે એટલે 18 બી આવી જશે મારી પાસે. કે અમારો પાટીલ બહુ રૂપિયા આલો છે ને બહુ દિલદાર માણસ છે એ, એટલે આપી દઈ. કે અપાઈ દેશે ને 18? આવો ભાઈ જોઈએ જીવનમાં, કઈ મળે નહીં મળે, એક આવો ભાઈ જોઈએ. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला. કેમ વિચારીએ ને એટલે લાવીને આપી દે. મારે ખાલી અહીંયા વિચારવાનું જ રહી ને પાટીલને એકવાર ખાલી કહેવાનું, એટલે પાટીલ આપના માટે લાવે. કોફી મને અત્યારે એક્સપ્રેસોનો બહુ એમ શોખ લાગેલો ગાંડો, તો ભાઈ મશીન જ લઈ લીધું. આખું મશીન જ આવી ગયું અમારી પાસે એક્સપ્રેસોનું. ખાલી હવે સ્વિચ દબાવવાની. પહેલાં અમે અડધો કલાક મહેનત કરતા, કોફી રોસ્ટ કરતા, એમાં બરું પાછું નાટક કરતા, અમુક વાર તો બરી જતી. તો હવે એકવાર મગજ ગયું, મેં પાટીલને કીધું ભાઈ આ બધું છોડ, મશીન લાવી દઈએ. તો ડાયરેક્ટ હવે મશીન લાવી દીધું અમે લોકોએ. કોફી ખાલી એક સ્વિચ દબાવવાની હવે, એટલે એક્સપ્રેસો રેડી. કે પાટીલ કોઈ ગમન નહીં તો કોઈ પૈસાનો ગમન નથી કરતા, ખાલી એમ વાત ચાલે છે કે આવો જીવનમાં એક આવો ભાઈ જોઈએ. હા
સંબંધ જરૂરી છે. પૈસા તો શું છે, આજે છે કાલે નહીં. પરમ દિવસે પાછા છે. પરમ દિવસે પાછા છે, પણ સંબંધ જરૂરી છે. ડીવીએસ રિયાબેનની પ્રોપર સુરતી સ્ટાઇલ બોલવાની. બોનીભાઈ તમે કાચા પરો પ્રોપર સુરતી બોલવામાં. બંને હવે સેમ જ છે કાસ્ટ, મારી ને રિયાની. એટલે હા, એ થોડુંક વધારે સુરતી બોલે છે. કેવું હવે આઈડિયા ઇન્ફ્લુએન્સર બહેનો આવું બધું કરું, યુટ્યુબ ચાલુ કર્યું, એમાં મારું ટોન થોડીક ચેન્જ થઈ ગયું. બાકી હું બી પ્રોપર પહેલાં સુરતી બોલતો હતો. કઈ सांगतो ભાવ? આ મરાઠી છે આ ભાઈ અમારો. મને મરાઠી બી આવડે, મને સમજ બધી જ પડે મરાઠી. બોલતા થોડીક આવડે. એ પછી આપણે બીજી વાર બનાવવું. મરાઠી વ્લોગ બનાવું, એક આખો મરાઠી વ્લોગ બનાવું છું. એટલે થોડીક 19-20 આવે એટલે મરાઠી લોકો થોડુંક સાચવી લેજો, ગાર નહીં આપતા મને એટલી પ્રોપર નથી આવડતી. બ્રાઉની 187, બ્રાઉની નામ બહુ હેવી છે બ્રાઉની. આવા ચેલેન્જ લાવતા રહો, બહુ મસ્ત વિડીયો હતો. હજુ તો એકદમ મસ્ત ચેલેન્જ મેં વિચારેલા છે, આવશે તમને લોકોને બહુ મજા આવશે એ ચેલેન્જ જોવાની. અને આ જે ચેલેન્જમાં હું હારેલો રિયા hatte, એનો વિડીયો અમે આવતીકાલે શૂટ કરવાના છે. એ પનિશમેન્ટ બી બહુ હેવી મળવાની છે મને. એ વિડીયો જોવાની તમને બહુ મજા આવશે. અને તમારા ધ્યાનમાં કોઈ ચેલેન્જ વિડીયો હોય કે તમને જોવો હોય તો મને કોમેન્ટ કરો, હું એ ચેલેન્જ વિડીયો વિચારીશ ને બનાવીશ. બહુ મજા આવશે એ બી. તમે જરીક મને સજેસ્ટ કરો કે તમને કેવો ચેલેન્જ વિડીયો જોઈએ છે. તો આની સાથે આજનો વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.